વાર્તાનું શીર્ષક છે ધાણીની નિંદા। ભાલ પંથકના બોરો ગામના ગઢમાં છાના માના વાવડ મેળ્યા કે ભડલીની કાઠણીઓ સમાણું દેવીને દર્શન આવી છે। ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું, એલા કોના ઘરના? બાપુ, ભોજ ખાચરના પડના ઘરવાળા। મૂછો ઉપર હાથ દઈને વાઘેલા રાજા બેઠો થઈ ગયો। એણે આજ્ઞા કરી, ઘોડા 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 સાપતા કરો। આજ કાઠીઓને ખબર પાડીએ કે રાજપૂતોના વેલડા લૂંટતા કેટલી વિશે સો થાય છે। ભોજ ખાચરના ઘરની આયો તે મારી મા બહેનો છે। હું રાજપૂત છું, પણ મારે આજ તો આ ફાટેલ કાઠી ડાયરાને અનીતિના માર્ગ છંડાવી દેવા છે। ભારોજી રાજ ચડ્યો। સમાણીના સ્થાનકમાં કાઠણીઓને ખબર પડ્યા કે વાઘેલા રાજા ઓજણા વાળવા આવે છે। કુંજણીઓના માફક કાઠિયાણીઓના કળલાટ બોલ્યા। અબળાઓને એકેય દિશા સૂઝતી નથી। એણે ચારે દિશામાં આકુળ વ્યાકુળ નજર નોંધી। સામે એક ગામડું દેખાણું। પૂછ્યું, ભાઈઓ કયું ગામ? ઉતેળ્યું, ગાડા ખેડીઓએ કહ્યું। કોનું ગામ? વાઘેલાનું। આય, એ બધા પણ ભારાજીના ભાયા જ થાય છે। ફિકર નહીં બાપ, આપણા વેલડા ઉતેળિયાના ઝાપામાં દાખલ કરી દો। એ રાજપૂત હશે તો નક્કી આપણા રખેવાળા કરશે। કાળો કળેલાટ બોલી ગયો। વેલડા ઉતેળિયાના ગઢમાં જઈ ઊભા રહ્યા। દરબારને બધી હકીકતની જાણ થઈ। એણે કહેવરાવ્યું, આયો, હૈયે જરાય ફડકો રાખશો માં। ભારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલા આને આંગળીએ લગાડે। ભારોજી ભાલું હિલોળતા આવી પહોંચ્યો। ઉતેળિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું, ભા, રાજપૂતનો ધર્મ તને શીખવવાનો હોય? અહીં ગઢમાં પણ પગ મૂકીશ તો સામસામા લોહી છંટાશે। બાકી હા, ઉતેળિયાના સીમાડા વળોટે એટલે તારે ગમે તે કરજે। રજપૂતની આંખ ઓળખી લીધી। ભારોજી પાછો ફરી ગયો। ઉતેળિયાના ઠાકોરે ભડલી સમાચાર પહોંચાડ્યા। ભોજ ખાચર મોટી ફોજ લઈને આવ્યા। કાઠિયાણીઓ તો ભડલી ભેળી થઈ ગઈ, પણ ભોજ ખાચરના મનનો ડંખ કેમ જાય? બોરુ ગામને માથે ભોજ ખાચરના ભેરો જેવા પ્રચંડ કાઠીઓ ત્રાટક્યા અને એ ધીંગાણામાં ભારોજી કામ આવ્યા। ભોજ ખાચર ભારોજીનું માથું વાઢીને પોતાની સાથે લેતા ગયા। સ્વામીનો ઘાત થયો। સાંભળી ભારોજીની રાજપૂતાણીને સજ ચડ્યું। કાયા થરથરી કંપી ઉઠી, પણ ચિત્તામાં ચડાય શી રીતે? ધણીનું માથું તો ખોળામાં જોઈએ ને। રાણીએ સાદ નાખ્યો, લાવો, કોઈ મારા ધણીનું માથું લાવો, મારે ને એને છેટું પડે છે। ચારણ બોલ્યો, માથું તો ભોજ ખાચર ભેળું ગયું। અમે બધાય જઈને ત્યાં મરીએ તો એ માથું નહીં કાઢે। એ ભોજ છે, કાળમીણ છે। એ બાપ, મારા નામથી વિનવણી કરજે। ભોજનું હૈયું એવી વિનવણીથી નહીં પીગળે। રાજપૂતાણીના તરફરાટ જોવામાં એ પાપિયાને મોજ પડશે। ચારણ, મારા વીર, તારી ચતુરાઈ શું આવટાણે જ ખૂટી ગઈ? ના, એક જ ઉપાય છે, બહુ હીણો ઉપાય છે। મારું સોડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડશે। ખમજો, હું લઈને જાઉં છું। એમ કહીને ચારણ ચડ્યો। મોઢુકામાં આવીને આપા ભોજને એણે સમાચાર કહેવરાવ્યા કે એક ચારણ તમને બિરદાવવા આવ્યો છે। ડાયરામાં જઈને ખમ્મા ભોજલ, ખમ્મા કાઠી, ખમ્મા પ્રજરાણ એવા કંઈક ખમકાર દઈને આપા ભોજના વારણા લીધા। મધુર હલકથી એણે દુહા ઉપાડ્યા, ભોજા બંધ ભારા તણા, કાપ્યા કરમાળે પૂળા પાવડે, તે વેરાણિયા વેળાઉત। હે વેળા ખાચરના કુંવર ભોજા, તારી તલવાર વડે તે ભારાજી નામના ભારાના બંધ કાપી નાખ્યા અને યુદ્ધરૂપી ખેતરમાં એ ભારાના યશરૂપી પૂળા તે વેરણ છેરણ કરી નાખ્યા। વાહ ગઢવા, રંગ ગઢવા, રૂડો દુહો કહ્યો। એમ સૌ કાઠીઓ દુહાને વધાવવા લાગ્યા। ચારણે બીજો દુહો કહ્યો, કરમાળની કોદાળી કરી સજડે કાઢ્યું સૂડ, જડે નહીં જડ મૂળ, ભારાવાળું ભોજલા। હે ભોજા રૂપી ખેડુ, તલવારને કોદાળી રૂપે વાપરીને તે ભારાજીના વંશરૂપ સાઠીઓને મૂળમાંથી જ ખોદી કાઢી। હવે તો એના મૂળિયા પણ હાથ લાગવા મુશ્કેલ થઈ પડ્યા છે। એવું વીર્યશાળી કામ તે કર્યું છે। ઓહો બા, ગઢવે તો લાખ રૂપિયાનો દુહો કહ્યો। હા, સિંહ એની કરામત, એવી તારીફ થઈ એટલે બાયો ચડાવી ચારણે આગળ ચલાવ્યું। માથા મોઢુકા તણા, ઝાડે બાંધ્યા જે, વાઘેલાના વાઢીએ ભડ તે ટાળા ભોજલા।
હે વીર ભોજા ખાચર, વાઘેલાને તે માર્યો એટલું જ નહીં, પણ એના માથા તો તે મોઢુકા ગામના ઝાડની ડાળીએ લટકાવ્યા. એમ 1, 2 અને 3 દુહા કહેવાતા તો ભોજ ખાચરના પાસાબંધી કેડિયાની કસો તૂટવા માંડી. એને મોજના તોરા છૂટવા લાગ્યા. ભોજા ખાચરને લાગ્યું કે જગતમાં મારો જોટો નથી, પણ ચારણ તો જેમ જેમ દુહો કહેતો જાય છે તેમ તેમ એની પાપણો ભીંજાતી જાય છે, એના કાળજામાં ઘા પડે છે. એમ ફાટતી હૈયે એણે ભોજા ખાચરની તારીફના 20 દુહા પૂરા કર્યા. આપા ભોજે હાકલ કરી, ગઢવા મોજમાં આવે તે માંગી લે, બીજું કાંઈ નહીં. બાપા, ભારાજીનું માથું જ માંગુ છું. ભારાજીનું માથું તમે એને શું કરશો? બાપ ભોજા, મારી માતાને સત ચડ્યું છે, એના ખોળામાં સ્વામીનું માથું પહોંચાડવું છે. ત્યારે તમે ભારાજીના ચારણ છો? હા બાપ, લાવો માથું. મારી માતાને અને એના ધણીને મળવાની વાર થાય છે. ગઢવા શિરામણ લઈને જઈજો, શીખ કરવી છે. આપા ભોજ, તારા ગામનું તો અન્ન પાણી પણ મારે ગોમટે છે, અને તારી મારા માલિકના મારતલની શીખ હોય. ભડલીનું રાજ દે તોય ન લઉં, એક વચની હો તો લાઈવ જટ માથું, ત્યારે મારી કીર્તિ સીધ ગાય. ગઢવા, રાજપૂતાણીને ખાતર, બાકી મારે તો રૂવાડે કીડા પડજો. મેં ઉઠીને મારા ધણીને વગોવ્યો. અન્ન જળ વિનાનો ચારણ ભારાજીનું માથું લઈને ચાલી નીકળ્યો. બોરુને પાદર રાજપૂતાણી ચિતા પર ચડી. આ રીતે વાર્તા સમાપ્ત થાય છે. જો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો આ વાર્તાને લાઈક કરજો, આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને આવી જ વધુ વાર્તા સાંભળવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.